હલો મિત્ર, હું રાજુભાઈ બારિયાના પ્રણામ। આજે જે લોકો બધા ગ્રીનલાઇન ચોકડી રાજકોટ પાસે ભેગા થયેલા છે તેનું કારણ એક જ છે કે જે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું છે તેમાં વડીલો, બહેનો, ભાઈઓ, બાળકોના જે દુઃખદ અવસાન થયા છે તેને તો હું પહેલાં દિલથી શ્રદ્ધાંજલિ આપું છું અને તેના માતા પિતા, ભાઈ બહેનને ભગવાન કુદરત હિંમત આપે એવી હું પ્રાર્થના કરું છું। અને આજે રાજકોટ ખાતે આપણા માનનીય શ્રી જેમ કે રૂપાણી સાહેબનું સબ હાલ અમદાવાદથી રાજકોટ આવી રહ્યું છે, તમે ગાડીઓ જોઈ શકો છો। અને અંતિમ વિદાય આ રાજકોટની છે રૂપાણી સાહેબની। વિજયભાઈ રૂપાણીને હું અને રૂપાણી સાહેબના પરિવારને ભગવાન આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જે લોકો આપણા ગુજરાતના અથવા ક્યાંય પણ વિશ્વના હોય તે લોકોના પરિવારને પણ ભગવાન આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। જે આ પ્લેન ક્રેશ થયેલું છે તેમાં જે લોકો મૃત્યુ પામેલા છે તેને બધાને હૃદયપૂર્વક હું શ્રદ્ધાંજલિ આપું છું। અને સૌ વિડીયો ભાઈ બહેન જોવે છે તેને હું બે હાથ જોડી પ્રાર્થના કરું છું કે સાહેબ, આજે તમે જોવો છો ઘણી જગ્યાએ આવી દુર્ઘટના થાય છે, ઘણી જગ્યાએ આવા એક્સિડન્ટો થાય છે। તો હાલમાં તમારે એક જ વસ્તુ યાદ રાખવાની કે ખાલી હાથ આવ્યા હતા, ખાલી હાથ જવાના છે, કાંઈ ભેગું લઈ જવાના નથી અને કોઈ ભેગું લઈ ગયા નથી। એટલે આ વિડીયોમાં ઓમ શાંતિ કોમેન્ટ જરૂર કરજો અને વિડીયો બીજાને શેર કરજો।